જૂનાગઢની ભવનાથની તળેટીમાં યોજાયેલા મહાશિવરાત્રિના મેળાની મોજ માણીને હસતા રમતા પરત ફરી રહેલા જેતપુરના 4 મિત્રો માટે મહાશિવરાત્રિના પર્વની સવાર ગોઝારી સાબિત થઈ હતી। જેતપુર નજીક જેતલસર જંકશનના રેલવે ઓવરબ્રિજ પર પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોડા કાર ધડાકાભેર પુલની પ્રોટેક્શન વોલ સાથે અથડાતા ગમતવાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની તીવ્રતા એટલી ભયાનક હતી કે મજબૂત ગણાતી સ્કોડા કારના 2 ટુકડા થઈ ગયા હતા। આ કરુણાતિકામાં 1 યુવતી અને 2 યુવકો સહિત કુલ 3 વ્યક્તિના કમકમાટે ભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે 1 યુવક ગંભીર રીતે ઘવાયો હતો। બનાવને પગલે હતભાગી યુવાનોના પરિવારમાં આક્રોશ છવાઈ ગયો હતો। પોલીસના પ્રાથમિક તારણ અનુસાર તેઓની કાર ફૂલ સ્પીડમાં હોવા ઉપરાંત રાતનો ઉજાગરો હોવાથી કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર ધડાકાભેર બ્રિજની દિવાલ સાથે અથડાઈ હતી। ટક્કર એટલી પ્રચંડ હતી કે કારનું પડીકું વળી ગયું હતું અને 2 ટુકડા થઈ રોડની બંને બાજુએ ફંગોળાઈ ગયા હતા। આ ગોઝારા અકસ્માતમાં અરુણવાળા અને મુસ્કાન બગડાનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું, જ્યારે લોહી લુહાણ હાલતમાં જયદીપ અને અમિતને જૂનાગઢ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જેતપુર નજીક સર્જાયેલો ગમતવાર અકસ્માત 3 પરિવારો માટે વજ્રાઘાત સમાન બન્યો હતો, જેમાં 2 પરિવારે એકના એક પુત્ર ગુમાવ્યા હતા તો ત્રીજા પરિવારે વાલછોઈ દીકરી ગુમાવી છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।